ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. જો આજે સમાજ ચલાવવાનું છે. આપણે સમાજનો લેક્ચર છે 7મા ધોરણમાં અને 7મો પાઠ છે આપણો પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર. પાઠનું નામ છે પ્રાદેશિક સંસ્કૃતિનું પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર. ઓકે, 7મો પાઠ છે આપણો પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર. જો 6 પાઠ આપણે ચલાવ્યા હતા 6ઠ્ઠા સુધી અને 7મો પાઠ આપણે આવ્યા છીએ. બરાબર? તો હવે જુઓ, એમાં ધ્યાન રાખો, ચોપડીનું પાના નંબર 37. હા, એના ઉપર છે 3જો પાઠ આપણો પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર. વિભિન્ન સમુદાયની જાણકારી આપણને તેમની ભાષા પરથી મળે છે. જેમ કે ગુજરાતી બોલનાર ગુજરાતના અને મરાઠી બોલનાર મહારાષ્ટ્રના. ગુજરાતી જે વ્યક્તિ બોલે એની વાણી ઉપરથી આપણને ખબર પડે કે ભાઈ ગુજરાતી બોલે છે એટલે કયા પ્રદેશના હશે તો કે ગુજરાતના. મરાઠી બોલે છે તો મરાઠી કયા પ્રદેશના હશે તો કે મહારાષ્ટ્રના. ભાષાની સાથે સાથે વિભિન્ન પ્રદેશોમાં પોતપોતાના રીત રિવાજો, ખાનપાન, વસ્ત્ર પરિધાન, કાવ્ય, નૃત્ય, સંગીત અને ચિત્રકલા પણ હોય છે. દરેક પ્રદેશની પોતાની બોલી હોય, કાવ્ય હોય, વસ્ત્ર, એના વસ્ત્ર એ રીતના હોય. દાખલા તરીકે ગુજરાતી લોકો સાડી પહેરે છે, એ રીતે દરેકના વસ્ત્ર પરિધાન અલગ હોય, રીત રિવાજ અલગ હોય, ખાનપાન અલગ હોય. એમના કાવ્ય, નૃત્ય, સંગીત, એમના ચિત્રો એ પણ જુદા જુદા હોય છે. જેમ જેમ પ્રદેશ બદલાય એમ એ બધું બદલાય છે. જુદા જુદા વિસ્તારોની જુદી જુદી સ્થાનિક સંસ્કૃતિઓ, જેને આપણે ત્યાંના દેશી સંસ્કૃતિઓ કહીએ છીએ, તે આપણા દેશમાં જોવા મળે છે. આ બધી સંસ્કૃતિઓ વચ્ચે સદીઓથી આદાન પ્રદાન એટલે આપવું અને લેવું. તેમ છતાં કેટલાક વિસ્તારોની કેટલીક ખાસ પરંપરાઓ આજ સુધી અકબંધ છે. દરેક પ્રદેશને પોતાની વિશેષતાઓ હોય છે, છતાં કેટલીક પરંપરાઓ ખાસ છે જે આજ સુધી અકબંધ છે. જેમાં ભારતમાં પ્રાંતીય ભાષાઓનો વિકાસ. હવે ભારતમાં પ્રાંતીય ભાષાઓનો વિકાસ કેવી રીતે થયો, તો હવેનો ટૉપિક છે ભારતમાં પ્રાંતીય ભાષાઓનો વિકાસ. ભારતમાં પ્રાંતીય ભાષાઓનો વિકાસ કેવી રીતે થયો? એમાં પહેલી ભાષા છે મલયાલમ. આ પ્રાંતીય ભાષામાં પહેલી ભાષા છે આપણી મલયાલમ. એ પ્રાંતીય ભાષાની પહેલી ભાષા છે મલયાલમ ભાષા. જુઓ, મલયાલમ ભાષા 9મી સદીમાં સ્થાપવામાં આવેલ મહોદયપુરમનું ચેર રાજ્ય, હાલના કેરળનો એક ભાગ હતું. હાલ જે કેરળ છે, જે કેરળ તરીકે ઓળખાય છે, એનું એક ભાગ હતું. શું? તો ચેર રાજ્ય. કેરળની સંસ્કૃતિને તેની ભાષા મલયાલમ સાથે જોડતા આ સંસ્કૃતિ મલયાલમ તરીકે ઓળખાય છે. મલયાલમ ભાષા કેરળમાં બોલાતી મુખ્ય ભાષા છે. જુઓ, આ ક્યાં બોલાય છે મલયાલમ? તો કે કેરળમાં બોલાય છે. કેરળમાં બોલાતી મુખ્ય ભાષા.
કેરળમાં બોલાય છે એ કેરળની મુખ્ય ભાષા છે. તેના પર સંસ્કૃતનો પ્રભાવ છે. હા, અને તે સંસ્કૃતથી પ્રભાવિત છે. મલયાલમ ભાષા એ શેનાથી પ્રભાવિત છે? તો કે સંસ્કૃત ભાષાથી પ્રભાવિત છે. સંસ્કૃત ભાષાથી મલયાલમ ભાષા પ્રભાવિત છે, એટલે એનો ઘણો પ્રભાવ એમાં જોવા મળે છે. 14મી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલા લીલાતિલકમ ગ્રંથ મણિપ્રવાલમ શૈલીમાં લખાયો હતો. એક કાવ્યશાસ્ત્ર છે જેનું નામ છે લીલા તિલકમ, એ પણ આ મલયાલમ ભાષામાં લખાયેલો છે. ઓકે, જુઓ હવે બીજી ભાષા છે બંગાળી. બીજી કઈ ભાષા છે? બીજી ભાષા છે બંગાળી ભાષા. ઓકે, તો બીજી ભાષા છે બંગાળી ભાષા. બંગાળી ભાષાનો ઉદ્ભવ સંસ્કૃત ભાષામાંથી થતો હોવાનું મનાય છે કે ભાઈ બંગાળી ભાષા શેમાંથી ઉદ્ભવી? તો કે સંસ્કૃત ભાષામાંથી. બંગાળી ભાષાનો પણ ઉદ્ભવ શેમાંથી થયો છે? તો બંગાળી ભાષાનો ઉદ્ભવ થયો સંસ્કૃત ભાષામાંથી. બંગાળી ભાષાનો ઉદ્ભવ થયો સંસ્કૃત ભાષામાંથી. 15મી સદી સુધીમાં ઉપભાષાઓ તથા બોલીઓ મળી એક સામાન્ય સાહિત્યિક ભાષાનું સ્વરૂપ ધારણ કર્યું, જે પશ્ચિમ બંગાળની બોલચાલની ભાષા હતી. જનજાતીય ભાષા અને ભારતમાં અંગ્રેજ શાસનની શરૂઆત બંગાળથી થતાં ત્યાં યુરોપિયન ભાષાઓ બંગાળી ભાષા પર પ્રભાવ જોવા મળે છે. જુઓ શું કહે છે કે 15મી સદી સુધીમાં ઉપભાષાઓ તથા બોલીઓ મળી એક સામાન્ય અને સાહિત્યિક ભાષાનું સ્વરૂપ ધારણ કર્યું. બધી ઉપભાષાઓ ભેગા મળીને એક ભાષાનું સ્વરૂપ બન્યું, જે પશ્ચિમ બંગાળની બોલચાલની ભાષા બની ગઈ. જનજાતીય ભાષા ભારતમાં અંગ્રેજ શાસનની શરૂઆતથી બંગાળથી થઈ હતી. અંગ્રેજોએ જે શાસન ચાલુ કર્યું એમને બંગાળથી ચાલુ કર્યું હતું, તથા ત્યાં યુરોપિયન ભાષાઓનો બંગાળી ભાષા પર પ્રભાવ જોવા મળે છે. એટલે યુરોપિયન જે ભાષા છે એનો બંગાળી ભાષા પર પ્રભાવ જોવા મળે છે. પ્રારંભિક બંગાળી સાહિત્યને બે ભાગમાં વહેંચી શકાય. પ્રારંભિક જે બંગાળી સાહિત્ય છે એને બે ભાગમાં વહેંચી શકાય. સંસ્કૃતથી પ્રભાવિત અને સ્વતંત્ર. એ વખતે અંગ્રેજો નહોતા એટલે સંસ્કૃતથી પ્રભાવિત હતી બંગાળી ભાષા અને સ્વતંત્ર હતી. પ્રથમ ભાગમાં સંસ્કૃત મહાકાવ્યનો અનુવાદ અને બીજા ભાગમાં નાથ સાહિત્યનો સમાવેશ કરવામાં આવે છે. બંગાળી ભાષામાં બેનો જોવા મળે છે, બે ભાષાઓનો. તો પ્રથમ જે ભાગ હતો એ સંસ્કૃત ભાષાથી પ્રભાવિત હતો અને જે બીજો ભાગ હતો એ નાથ સાહિત્યનો સમાવેશ એમાં થાય છે. હવે બીજી છે ગુજરાતી ભાષા. બંગાળી ભાષા પછી આવે છે ગુજરાતી ભાષા. હવે કઈ ભાષા છે? તો કે ગુજરાતી ભાષા, જે આપણે બોલીએ છીએ, જે લોકો ગુજરાતમાં રહે છે. ભારત અનેક ભાષાઓ અને બોલીઓ સાથે સંકળાયેલું એક રાષ્ટ્ર છે, એક દેશ છે. પ્રાચીન કાળે ભારતમાં સંસ્કૃત, પ્રાકૃત, તામિલ જેવી ભાષાઓનું ચલણ હતું. પ્રાચીન એટલે જૂના સમયમાં
જૂના સમયમાં ભારતમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ એ બધી ભાષાઓનું ચલણ હતું. સમય જતાં તેમાંથી અનેક પ્રાદેશિક ભાષાઓનો વિકાસ થયો. પ્રાદેશિક રાજ્યોની સ્થાપનાએ પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં બળ પૂરું પાડ્યું. રાજ્યોની અલગ અલગ સ્થાપના થઈ, એમાં પ્રાદેશિક ભાષાના વિકાસમાં એમને બળ પૂરું પાડ્યું અને સંસ્કૃતમાંથી તેમજ દક્ષિણ ભારતમાં તમિલમાંથી ઘણી બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલી, તેલુગુ અને કન્નડ ભાષાઓ વિકસી. જુઓ શું કહે છે કે દક્ષિણ ભારતમાંથી ઘણી ભાષાઓનો જન્મ થયો અને તેમાં 8મી સદીથી પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં વેગ આવ્યો. અને એ વેગ આવ્યો એમાં હિન્દી, ખડી બોલી, અવધી, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલી, તેલુગુ અને કન્નડ એ બધી ભાષાઓ એમાં વિકસી. ઈસવીસન 10મી અને 11મી સદીમાં સંસ્કૃત, પ્રાકૃતના અપભ્રંશથી ગુજરાતીનો વિકાસ થયો. જો ગુજરાતી ક્યાંથી આવી, કેવી રીતે ગુજરાતી ભાષા આવી, તો શેનો અપભ્રંશ થવાથી ગુજરાતી ભાષા આવી, તો કે 10મી અને 11મી સદીમાં સંસ્કૃત અને પ્રાકૃત, 10મી અને 11મી સદી મેં બે ભાષાઓનો અપભ્રંશ થયો. કઈ બે ભાષાઓનો, તો કે સંસ્કૃત અને પ્રાકૃત. સંસ્કૃત અને પ્રાકૃત એ બેના અપભ્રંશથી શું બન્યું, તો કે ગુજરાતી ભાષા. આ બંનેનો જે અપભ્રંશ થયો, બંને ભેગા મળી અને જેનો અપભ્રંશ થયો એનાથી ગુજરાતી ભાષા બની છે. અપભ્રંશ ગુજરાતી ભાષાની જનની છે. એટલે અપભ્રંશને શું કહેવાય છે, તો કે ગુજરાતી ભાષાની જનની. અપભ્રંશ એ ગુજરાતી ભાષાની જનની તરીકે ઓળખાય છે. આચાર્ય હેમચંદ્રથી અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ભાષા પછી અપભ્રંશ એ ગુજરાતી ભાષાની જનની છે. આચાર્ય હેમચંદ્રથી અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ. સંસ્કૃત અને પ્રાકૃત અને અપભ્રંશ ભાષા પછી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. અને આ શરૂઆત ક્યાંથી થઈ, તો કે આચાર્ય હેમચંદ્રાચાર્યથી. અપભ્રંશ ભાષાની શરૂઆત ક્યાંથી થઈ, અપભ્રંશ ભાષાની શરૂઆત ક્યાંથી થઈ, તો કે હેમચંદ્રાચાર્યથી. આચાર્ય હેમચંદ્રથી અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ.
જો હવે શું કહે છે કે ગુજરાતી માટેનો જ કહી શકાય તેવો નવો સાહિત્ય યુગ નરસિંહ મહેતાના હાથે વિકસે છે. આ નવા યુગના સૂત્રધાર તરીકે નરસિંહ મહેતા, મીરાબાઈ અને ભાલણ ઉપસી આવે છે. આ ત્રણેય ભક્તિ સાહિત્યના વિકાસ સાથે ગુજરાતી ભાષાનો વિકાસ થયો. હવે આ ત્રણ જે કવિઓ છે, નરસિંહ મહેતા, મીરાબાઈ અને ભાલણ, એ ત્રણેય ગુજરાતી સાહિત્યના કવિ છે અને એમના કારણે એમનાથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. નરસિંહ મહેતાએ શામળદાસના વિવાહ, જુઓ હવે આ ત્રણ કવિઓમાં આગળ જોઈએ આપણે. આપણે જોયું કે ગુજરાતી જે ભાષા છે એનો વિકાસ આ ત્રણ કવિએ કર્યો. કયા ત્રણ કવિ? સાહિત્ય યુગનો શરૂઆત નરસિંહ મહેતાના હાથે થયો. નવા યુગના સૂત્રધાર તરીકે નરસિંહ મહેતા, મીરાબાઈ અને ભાલણ ઉપસી આવે. આ ત્રણેય ભક્તિ સાહિત્યના વિકાસ સાથે ગુજરાતી ભાષાનો વિકાસ કર્યો. કયા ત્રણ જણ? તો કે નરસિંહ મહેતા, પછી બીજા છે મીરાબાઈ અને ભાલણ. મીરાબાઈ અને ભાલણ, આ ત્રણેયના લીધે, આ ત્રણેયના સાહિત્યથી ગુજરાતીનો વિકાસ થયો. આ ત્રણેયના ભક્તિ સાહિત્યના વિકાસ સાથે ગુજરાતીનો વિકાસ થયો. હવે એમાં નરસિંહ મહેતાએ શું યોગદાન કર્યું? એ આપણે જોઈએ તો કે નરસિંહ મહેતાએ શામળદાસના વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, સુદામા ચરિત્ર, દાણલીલા વગેરે કૃતિઓની રચના કરી. નરસિંહ મહેતાની કૃતિઓ, કઈ કઈ કૃતિઓ હતી એમની, જે એમણે ગુજરાતી ભાષામાં લખી? ગુજરાતી ભાષાનો એનાથી વિકાસ થયો. તો આપણે એમની કૃતિઓ જોઈએ. નરસિંહ મહેતાની કૃતિઓ કઈ કઈ છે? તો કે શામળદાસના વિવાહ, શામળદાસના વિવાહ, પછી કુંવરબાઈનું મામેરું. બીજી એમની કૃતિ હતી કુંવરબાઈનું મામેરું. પછી એમની કૃતિ હતી હુંડી. પછી હતી સુદામા ચરિત્ર. સુદામા ચરિત્ર અને છેલ્લી હતી દાણલીલા. આ બધી જ કૃતિઓ, આ બધી જ જે કૃતિઓ છે નરસિંહ મહેતાએ ગુજરાતી ભાષામાં રચી અને ગુજરાતી ભાષાનો વિકાસ થયો. આ બધી જ કૃતિઓ, આ બધા જ સંગ્રહ એમને ગુજરાતી ભાષામાં કર્યા છે. મીરાબાઈએ પણ કૃષ્ણ ભક્તિને કેન્દ્રમાં રાખી અને ઘણા બધા પદો રચ્યા છે. ભાલણે સૌપ્રથમ પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાખાની સંજ્ઞા આપી. તેઓ પાટણના મોઢ બ્રાહ્મણ હતા. તેમને આખ્યાનના પિતા, જો આ નરસિંહ મહેતાનું ક્વેશ્ચન છે કે નરસિંહ મહેતાએ આટલું લખ્યું. આપણે જોયા કે ત્રણ હતા, તો નરસિંહ મહેતાએ આટલી કૃતિઓ રચી. મીરાબાઈએ કૃષ્ણ ભક્તિના પદો રચ્યા, હે ને, આપણે ગુજરાતીમાં જોઈએ છીએ. તો મીરાબાઈએ ગુજરાતીમાં કૃષ્ણ ભક્તિના પદો રચ્યા છે, કૃષ્ણ ભક્તિને ધ્યાનમાં રાખીને. અને છેલ્લે વાત છે ભાલણની. તો શું કહે છે કે ભાલણે સૌપ્રથમ પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાખા સંજ્ઞા આપી. અને જે ભાલણ હતા એ પાટણના મોઢ બ્રાહ્મણ હતા.
તેમને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તેમની જાણીતી કૃતિ ધ્રુવાખ્યાન, મુરઘી આખ્યાન, શિવ બિલડી સંવાદ વગેરેનો સમાવેશ થાય છે. જો આ નરસિંહ મહેતા છે. અને પછી હવે આપણે ભાલણનું જોઈએ તો શું કહે છે કે જે ભાલણ હતા, જે ભાલણ હતા એ શું કહે છે, આપણે જોયું કે મીરાબાઈ તો કૃષ્ણ ભક્તિના પદો રચ્યા અને ભાલણ ગુર્જર ભાષાની સંજ્ઞા આપી. ભાલણે સૌ પ્રથમ ગુજરાતીને ગુર્જર ભાષાની સંજ્ઞા આપી. શું કર્યું એમને? ગુર્જર ભાષાની ગુર્જર ભાષા માટે ગુર્જર ભાખા, ગુર્જર ભાષા માટે એટલે કે ગુજરાતી ભાષા માટે એમણે શું કર્યું? એને ગુજરાતી ભાખા એની સંજ્ઞા આપી. ગુજરાતી ભાષાને ગુર્જર ભાખાની સંજ્ઞા આપી. કોણે? તો કે ભાલણે. બરોબર. પછી શું કહે છે કે તે પાટણના મોઢ બ્રાહ્મણ હતા. તેમના તે આખ્યાનના પિતા હતા. ભાલણ કોણ હતા? તો તેમને આખ્યાનના પિતા તરીકે ઓળખાતા. આખ્યાનના પિતા તરીકે તે ઓળખાતા હતા. અને તેમની જાણીતી કૃતિઓ કઈ છે? હવે તેમની કૃતિઓ, જેમ નરસિંહ મહેતાની આપણે આ કૃતિઓ જોઈ એમ હવે ભાલણની કૃતિઓ. તો ભાલણની કૃતિમાં કઈ કઈ કૃતિ હતી એમની? તો એ આપણે જોઈએ. ધ્રુવાખ્યાન એમની કૃતિ પહેલી હતી, ધ્રુવાખ્યાન. પછી બીજી એમની કૃતિ હતી મુરઘી આખ્યાન. બીજી કૃતિ કઈ હતી એમની? મુરઘી આખ્યાન. પછી શિવ બિલડી સંવાદ. પછીની એમની કૃતિ હતી શિવ બિલડી સંવાદ. આ બધી એમની કૃતિઓ હતી. એનો સમાવેશ થાય છે. બરાબર. આટલે સુધી આપણે રાખીએ છીએ આજે. સાતમો જે પાઠ છે, પાઠ 7, સંસ્કૃતિનું ઘડતર, પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર. તો આપણે જોયું કે અલગ અલગ ભાષાની, પ્રદેશની અલગ અલગ ભાષાઓ હોય, એમાંથી ગુજરાતી ભાષાનો વિકાસ આ ત્રણેયની કૃતિઓથી થયો છે. નરસિંહ મહેતા, મીરાબાઈ અને ભાલણ. તો નરસિંહ મહેતાની કૃતિઓ આટલી છે: શામળદાસના વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, સુદામા ચરિત્ર અને દાણલીલા. મીરાબાઈએ કૃષ્ણ ભક્તિના ગીતો રચ્યા છે અને ભાલણે ગુર્જર ભાખાની સંજ્ઞા આપી ગુજરાતી ભાષાને. પછી એ આખ્યાનના પિતા કહેવાતા હતા અને એમની કૃતિઓ છે ધ્રુવાખ્યાન, મુરઘી આખ્યાન ને શિવ બિલડી સંવાદ. આટલે સુધી આપણે રાખીએ છીએ પેજ નંબર 37 સુધી. હવે સમાજના બીજા લેક્ચરમાં આપણે આ પાઠ આગળ ચલાવીશું. થેન્ક યુ.